આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા હવે રદ થવાના આરે જોવા મળી રહી છે. લાંબા ગાળાથી ચાલતી કરાર આધારિત ભરતીઓ રદ કરવામાં આવશે, એટલે કે કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે અને કરાર રદ કરવામાં આવશે. 30 તારીખ સુધીમાં ફાઇનલ નિર્ણય આવશે તેવું જોવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઉટસોર્સિંગથી કરાતી શાળા સહાયકોની ભરતીનો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલતી માંગનો આખરે 30 તારીખ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું મહાસંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે. આઉટસોર્સિંગથી કરાતી શાળા સહાયકોની ભરતીનો વિરોધ અને 30મી સુધી નિર્ણય ના આવે તો આંદોલન કરવામાં આવશે. આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું મહાસંઘ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે તો ગુજરાતી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકોની ભરતી ખાનગી એજન્સી દ્વારા કરવાની તૈયારી સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘનું કહેવું છે કે આઉટસોર્સિંગથી લાયક ઉમેદવારોને ન્યાય મળશે નહીં. મહાસંઘના પ્રમુખ મિતેશ ભટ્ટે આક્ષેપ પણ કર્યો છે કે આઉટસોર્સિંગ પદ્ધતિમાં આર્થિક શોષણ થાય છે. સરકાર કોન્ટ્રાક્ટરને પ્રતિ કર્મચારી અંદાજે 24,000 રૂપિયા ચૂકવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો તેમાંથી 3,000 થી 4,000 રૂપિયા કાપી લે છે, જેના કારણે ભરતી થયેલા યુવાનોને પૂરું વેતન મળતું નથી. મહાસંઘે તે પણ માંગ કરી છે કે સરકાર સીધી અને પારદર્શક ભરતી પ્રક્રિયા અમલમાં મૂકે, જેથી વચેટિયા દૂર થાય અને ઉમેદવારોને યોગ્ય હક મળે. રાજ્યમાં હાલ 11,000 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. મહાસંઘે સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે જો આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ નહીં કરવામાં આવે તો રાજ્યભરમાં આંદોલન શરૂ કરવામાં આવશે. સાથે જ જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારના મુદ્દાઓ ઉકેલવા માટે 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. મિતેશ ભટ્ટે વધુમાં જણાવ્યું છે કે શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાથી શિક્ષણ કાર્ય પર પણ અસર પડે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર 30 તારીખ સુધીમાં શું નિર્ણય કરે છે. શું હવે આઉટસોર્સિંગ ભરતી પ્રથા બંધ થશે? ફિક્સ પગારની નીતિમાં ફેરફાર થશે? તમામ વિગતો આગળ આપણને ખ્યાલ આવશે. ધન્યવાદ.